નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ગુજરાતના લાખો પરિવારોના રસોડા સાથે સીધો જોડાયેલો છે. જી હા, ગુજરાત સરકારનો જૂન 2026 માટેનો મફત અનાજ વિતરણનો લેટેસ્ટ પરિપત્ર. ચાલો આ અગત્યની માહિતી એકદમ સરળ ભાષામાં સમજીએ. હવે તમે વિચારતા હશો કે આ માહિતી કેટલી પાકી છે? તો જુઓ, આ રહ્યો અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગુજરાતનો 16 મે 2026નો એકદમ સત્તાવાર ઓર્ડર. આપણો આખું વિશ્લેષણ સીધું જ આ સરકારી દસ્તાવેજ આધારિત છે. આનો સીધો અર્થ એ છે કે લાભાર્થીઓ અને વાજબી ભાવની દુકાનના સંચાલકોને સૌને એકદમ પારદર્શક અને સાચી માહિતી મળી રહે. આજના આ વિશ્લેષણમાં આપણે શું કવર કરીશું? ફટાફટ નજર કરી લઈએ. પહેલા જૂન 2026ની જાહેરાત, પછી AAY અને PHH રેશન કાર્ડના હક, ત્યારબાદ જરૂરી નિયમો અને eKYC, ચોથું ONRC અને પોર્ટેબિલિટી, અને છેલ્લે આખા રાજ્યમાં અનાજની ફાળવણીનું કુલ પ્રમાણ. તો ચાલો સીધી શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, જૂન 2026ની જાહેરાત. અહીં સૌથી પહેલી અને મોટી વાત એ છે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે NFSA હેઠળ આવતા પરિવારોને આ જૂન મહિનામાં ઘઉં અને ફોર્ટિફાઈડ ચોખા બિલકુલ, જી હા, સંપૂર્ણપણે મફત મળવાના છે. સરકારે આ વિનામૂલ્ય વિતરણની જોગવાઈ ખાસ જૂન 2026 માટે ચાલુ રાખી છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, AAY અને PHHના હક. ખરેખર કોને કેટલું અનાજ મળશે? અનાજની ગણતરીની આ 2 રીતો ખાસ સમજવા જેવી છે. જો તમારી પાસે AAY એટલે કે અંત્યોદય કાર્ડ છે તો ગણતરી કાર્ડ દીઠ થશે. મતલબ કે એક કાર્ડ પર સીધા 15 કિલો ઘઉં અને 20 કિલો ચોખા, એમ કુલ 35 કિલો અનાજ ફિક્સ. પણ જો તમારી પાસે PHH એટલે કે અગ્રતા ધરાવતું કાર્ડ છે તો ગણતરી વ્યક્તિ દીઠ થશે. એટલે કે ઘરના દરેક સભ્યને 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા, એમ કુલ 5 કિલો અનાજ મળશે. સિમ્પલ, ખરું ને? સરકારી આંકડાઓ ફક્ત આ જથ્થાની પુષ્ટિ જ નથી કરતા, પણ એક બહુ જ રસપ્રદ વિકલ્પ પણ આપે છે. માની લો કે મૂળ અનાજ દુકાનમાં ઉપલબ્ધ નથી, તો પછી શું? તો એના માટે છે આ વૈકલ્પિક અનાજની જોગવાઈ. જો દુકાનમાં બાજરી, મકાઈ અથવા રાગી ઉપલબ્ધ હોય તો એ કાર્ડવાળાને 5 કિલો ચોખાની સામે આ અનાજ મળશે અને PH કાર્ડમાં 1 કિલો ચોખાની સામે આ અનાજ અપાશે. પણ હા, એક વાત ખાસ નોંધજો, આ નિયમ વહેલા તે પહેલાંના ધોરણે કામ કરશે, એટલે કે જે દુકાને પહેલાં પહોંચશે તેને આ બદલાવનો લાભ મળશે. ચલો હવે જોઈએ વિભાગ 3, જરૂરી નિયમો અને eKYC. તમારું અનાજ મેળવવા માટે તમારે મુખ્ય 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સ્ટેપ 1, તમારા પરિવારના તમામ સભ્યોનું eKYC પૂરું થયેલું હોવું જોઈએ. સ્ટેપ 2, દુકાન પર જઈને ફરજિયાત આધાર કાર્ડ આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે તમારી ફિંગરપ્રિન્ટ આપવાની રહેશે. અને છેલ્લું સ્ટેપ 3, અનાજ મળી જાય એટલે PMGKYની મફત મળતી પ્રિન્ટેડ રસીદ દુકાનદાર પાસેથી અચૂક માંગી લેવી. સિસ્ટમની પારદર્શિતા માટે આ બહુ જ જરૂરી છે. હવે જરા અહીં ધ્યાન આપજો. આ એક ગંભીર ચેતવણી છે. સબસિડી હોલ્ડ. જો 15 મે સુધીમાં કોઈ પરિવારે eKYC પૂરું નથી કર્યું તો રેશન કાર્ડ ફ્લેગ થઈ શકે છે. આનો સીધો અર્થ એ છે કે જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી નહીં થાય ત્યાં સુધી તમારું અનાજ વિતરણ અટકાવી દેવામાં આવી શકે છે. તો પ્લીઝ આમાં જરાય મોડું ન કરતા. હવે વાત કરીએ વિભાગ 4ની, ONRC અને પોર્ટેબિલિટી. ONRC એટલે કે વન નેશન વન રેશન કાર્ડ. સાચું કહું ને તો આ સિસ્ટમ એક ગેમ ચેન્જર છે. ખાસ કરીને એવા પરિવારો અને કામદારો માટે જો કામ અર્થે પોતાના ઘરથી દૂર રહે છે. તમે ગુજરાતના કોઈ બીજા ખૂણે હોવ કે પછી ભારતના કોઈ પણ અન્ય રાજ્યમાં, ફક્ત તમારો અંગૂઠો લગાવો અને કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી તમારા હકનું જૂન મહિનાનું અનાજ મેળવી લો. છે ને એકદમ અદ્ભુત સિસ્ટમ? અને હા, આ બધું એમ જ હવામાં નથી ચાલતું. સરકાર આ પોર્ટેબિલિટી વ્યવહારોનું દરરોજ સઘન મોનિટરિંગ કરે છે. દુકાનદારોએ પણ નુકસાનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રોફાઇલ વેરિફિકેશન થતાં જ તેમના વિતરણનું કમિશન સીધું જ તેમના વેરિફાઈડ બેંક ખાતામાં જમા થઈ જાય છે. એકદમ સ્મૂથ અને સુરક્ષિત વ્યવસ્થા.
અને છેલ્લે વિભાગ 5 રાજ્યવ્યાપી ફાળવણીનું પ્રમાણ. જરા આ આંકડો જુઓ, 2,94,25,190. 15 મે 2026ના ડેટા મુજબ આ ફક્ત ગુજરાતમાં PHH સ્કીમ હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા છે. જસ્ટ ઇમેજિન, આટલી મોટી વસ્તી સુધી દર મહિને અનાજ પહોંચાડવું એ કોઈ નાની સૂની વાત નથી. હવે આ કોષ્ટક પર નજર કરો. આખા રાજ્યમાં કુલ કેટલું અનાજ વેચાશે? AAY અને PHH બંને ભેગા કરીએ તો ફક્ત એક જ મહિનામાં ગુજરાતમાં 70,000 મેટ્રિક ટન ઘઉં અને 1,03,000 મેટ્રિક ટનથી વધુ ચોખા. કુલ સરવાળા જુઓ, 1,74,000 મેટ્રિક ટન કરતાં પણ વધુ અનાજ. આ કોઈ સામાન્ય આંકડો નથી. અને આ બધા આંકડા ફક્ત કાગળ પરની ગણતરી નથી. આ એનેક્સર A અને Bની સત્તાવાર સહીવાળી મંજૂરી છે. આ એ વાતની સાબિતી છે કે ગુજરાતના તમામ 35 જિલ્લાઓમાં દરેકે દરેક મેટ્રિક ટન અનાજનો ચોકસાઈથી હિસાબ રખાયો છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને મંજૂરી પણ અપાઈ છે. તો મિત્રો, અંતે વિચારવા જેવી વાત એ છે કે ફક્ત 30 દિવસની અંદર લાખો નાગરિકો સુધી 1,74,000 મેટ્રિક ટનથી વધુ મફત અનાજ પહોંચાડવું એ ખરેખર એક ઐતિહાસિક લોજિસ્ટિકલ સિદ્ધિ છે. જરા વિચારો, આટલા મોટા પાયે અને આટલી સચોટતાથી થતું આ વિતરણ આપણા રાજ્યની દૈનિક સ્થિરતા અને પરિવારોના અર્થતંત્રને કેટલી મજબૂતી આપતું હશે? આ એક બહુ જ મોટો પ્રશ્ન છે જે આપણને આપણી સિસ્ટમની તાકાત સમજાવે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શીખતા રહો, માહિતગાર રહો અને હા, તમારું eKYC ચોક્કસથી કરાવી લેજો.